ચાલો વિદ્યાર્થી મિત્રો, સંકલન માટેની આદેશની રીત. તો નિયત સંકલનમાં આદેશની રીત દ્વારા આપણે સ્વાધ્યાય 7.10ના દાખલાઓ આગળ મેં વાત પણ કરેલી. કેટલાક છોકરાઓએ એનો પ્રયત્ન પણ કર્યો હશે, પણ ન કર્યો હોય તો કંઈ વાંધો નહીં. આજે 10 દાખલાઓ છે અને ખૂબ સરસ નાના નાના દાખલાઓ છે. આપણે એનો આદેશની રીતથી જરા જોઈશું. આદેશની રીતની અંદર બીજું કંઈ વધારાનું નથી. એ જ નિયત અનિયતની અંદર હતું તેનું તે જ છે, પણ આમાં આપણે લિમિટ બદલવાનું ભૂલી ન જવાય એ મહત્ત્વની બાબત છે. તો પહેલો દાખલો આપણે જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 0 થી 1 x/x² + 1 dx. હવે આને આમ તો કદાચ કોઈક બે વડે ઉપર નીચે ગુણી નાખે તો પૂરું થઈ ગયું, પણ છતાં આપણે આદેશની રીત જોઈ રહ્યા છીએ. x² + 1 = t ધારતા 2x dx = dt, એટલે x dx = dt/2. હવે x = 0 તો આપણે એમાં t = 1 લઈએ, અને x = જો 1 હોય અહીંયા 1 મૂકીએ તો t = 1 + 1 એટલે t = 2 થશે. ઇન્ટિગ્રેશન 1 થી 2 થયું. x dx = dt/2 upon t બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 થી 2 1/2 ને બહાર મૂકી દઈએ. dt upon t બરાબર 1/2. આ થશે log mod t ઇન્ટિગ્રેશન 1 થી 2 1/2. તો આ થશે log 2 minus log 1 એટલે 0. આ 0 થઈ ગયું એટલે 1/2 into log 2. તો આ આપણે આદેશની રીતથી ગણ્યો એમ કહેવાય. બીજો દાખલો જોઈએ. જો ઇન્ટિગ્રેશન ઓફ 0 થી π/2 sin phi cos raised to 5π into d phi આવું છે. જો આમાં આદેશ લેવાનો હોય તો શું થાય કે અહીંયા sin ને ધારીએ અને cos બરોબર છે, પણ આ પાછો વર્ગમૂળમાં છે. તો આપણે આવું કરીએ. 0 થી π/2 √ sin phi cos raised to 4π into cos phi into d phi. ઇન્ટિગ્રેશન 0 થી π/2 વર્ગમૂળમાં sin phi cos સ્ક્વેર નું આવું કરી નાખું 1 - sin સ્ક્વેર phi નો વર્ગ કરી નાખું, cos સ્ક્વેર નો સ્ક્વેર into cos phi into d phi. હવે cos phi બરાબર જો હું t ધારી લઉં, t ધારતા તો cos phi નું માઇનસ sin phi into d phi બરાબર dt. तो sin phi into d phi बराबर माइनस dt. x बराबर जो 0 मूको तो d बराबर x ने phi बराबर 0 मूको cos 0 is equal t बराबर 1, અને phi बराबर जो π/2 मूको तो t बराबर π/2 मूको तो cos π/2 is 0. એટલે હવે આપણી લિમિટ કેવી થઈ કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ 1 થી 0 વર્ગમૂળમાં sin phi ના આપણે ઊંધો ધાર્યું sin phi બરાબર t ધારતા એટલે cos phi d phi बराबर dt. x बराबर 0 t बराबर sin 0 is 0 x बराबर π/2 t बराबर sin π/2 1. इंटीग्रेशन 0 થી 1 वर्गमूल में t 1 - t स्क्वेर नो स्क्वेर into cos phi d phi बराबर तो सीधू dt बराबर इंटीग्रेशन ऑफ 0 થી 1 तो √t 1 - t स्क्वेर नो स्क्वेर
1 - 2t² + t⁴ * dt બરાબર। હવે √t ને આની અંદર કોણી દેવાનું છે ને સંકલન કરવાનું છે, લખી નાખો પહેલા। ચાલો આટલું તમે લખી નાખ્યું હશે। હવે આપણે કિંમતો વાળો ભાગ મૂકીએ। આને અંદર ગુણ્યા t⁻½ લઈશું આપણે બરાબર। ઇન્ટિગ્રેશન 0 થી 1 t⁻½ માઈનસ 2 t⁻½ અને 2 એટલે 5/2 થયું આ અઢી પ્લસ t⁻4 પ્લસ આવું થશે 4 પ્લસ 1/2 4 દુ 8 ને 1 9 એટલે t⁻9/2 into dt is equal to संकलन करिए t⁻3/2 upon 3/2 minus 2 t⁻7/2 upon 7/2 plus t⁻11/2 upon 11/2 इंटीग्रेशन 0 થી 1 0 મૂકવાની જરૂર જ નથી, આપણે એક જ મૂકવાનો છે અને બગડો ઉપર લઈ લઈએ છીએ એટલે 2/3 1 લઈએ તો 3 એટલે 1 જ આવવાનું minus 2 into 2 એટલે 4/7 plus 2/11 બસ 11 × 7 × 3 લસા લઈએ 7 3 21 1 બધી પડી જાય 7 3 21 22 2 2 1 11 7 77 दूनी 154 33 4 3 12 2 બીજી પડી 4 3 12 132 21 ગુણે 42 154 એટલે 4 માંથી 2 જાય તો 2 5 માંથી 3 જાય તો 2 વત્તા 42 છેદમાં 2 2 1 એટલે 2 2 4 4 ને 2 6 64 ના છેદમાં 221 લખી નાખો। ચાલો આને પૂરો કરો પહેલા 7 3 21 7 3 21 22 23 23 231 છે।
ચાલો હવે આપણે આગળ જોઈએ. દસ જોવા છે એટલે કેટલાકને હું વચ્ચેથી છોડી દઈશ. 0 થી 1 sin inverse of 2x upon 1 plus x square into dx. અહીંયા x બરાબર tan θ મૂકી દઈએ તો dx બરાબર tan θ નું sec square θ into d θ. x બરાબર 0 મૂકીએ તો અહીંયા 0 મૂકીએ x બરાબર 0 તો tan θ બરાબર 0 તો θ બરાબર કેટલા આવશે 0. x બરાબર 1 તો θ બરાબર 1 મૂકે tan θ ની કિંમત 1 ક્યારે મળે π/4 આગળ મળે. બસ મારે આ જણાવવું હતું. 0 થી π/4 sin inverse of 2 tan θ upon 1 plus tan square θ into sec square θ into d θ. 0 થી π/4 sin inverse of આ શું થયું sin 2 θ into sec square θ into d θ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 થી π/4 આ 2 θ થશે. એટલે હું બગડો બહાર મૂકી દઉં θ into sec square θ into d θ. એટલે ખંડશઃ સંકલન કરીએ θ integration of sec square θ into d θ માઇનસ जो बगड़ो तो बाहर है इंटीग्रेशन d by d theta of theta इंटीग्रेशन of sec square theta into d theta. आ 0 थी π/4 आ 0 थी π/4 into d theta. આવો કૌંસ રાખીએ એનાથી આ બગડો 12 છે બરાબર. થીટા sec square θ નો tan θ 0 થી π/4 માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 0 થી π/4 sec square θ નો tan θ into d θ. આ કૌંસ પૂરો 2 π/4 મૂકી દઈએ π/4 અને tan π/4 એટલે 1 tan π/4 એટલે 1 માઇનસ 0 મૂકી દઈએ તો 0 એટલે આની કિંમત તો આ 0 થઈ ગયું. tan θ નું સૂત્ર જુઓ भाई જોયું શું થશે log mod sec θ. બગડો આનો પણ છે અને બગડો આનો પણ છે એટલે 2 π/4 માઇનસ 2 sec π/4 એટલે √2 log √2 અને sec 0 = 1 માઇનસ log 1 એટલે π/2 માઇનસ 2 log √2 આ 1/2 આવે તો આગળ નીકળી જશે. એટલે આવો જવાબ કદાચ ન હોય તો કદાચ આવો હોય આનો 1/2 ઘાત આગળ આવતા રહે 2/2 માઇનસ ઇન્ટુ log 2 એટલે π/2 માઇનસ log 2 બરાબર. જોઈ લઈએ π/2 માઇનસ log 2 લખી નાખો ચાલો. કંઈક આગું પાછું હોય તો જોઈ લેજો.
ચાલો દિવાળી આવી ગઈ છે, આ લખી દીધું હશે તમે, કદાચ સ્ક્રીનશોટ લઈ લેજો, બાકી 10 પૂરા નહીં થાય. ચોથો દાખલો છે, આપણે બે રીતે ગણી શકીએ, ધારીને અને વગર. આમાં ધારીને કરવાનું હોય તો x + 2 = t ધારતા, તો dx = dt અને x = 0 તો t = 2 અને x = 2, t = 2 2 4 ઇન્ટિગ્રેશન 2 થી 4 x બરાબર શું થશે t - 2 અને x + 2 = t એ √3. ચલો t નો ઘાત આ બાજુ લઈ લઈએ તો 2 થી 4 તો t નો 1 + 1/2 એટલે 3/2 - 2 * t ⁻² * dt. બાકી બધું જાતે ગણિત. પછી પાંચમો છે ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin x upon 1 + cos x dx. તો આમાં cos x = t ધારતા, તો -sin x dx = dt. તો sin x dx બરાબર શું થશે? -dt. x બરાબર 0 મૂકી દઈએ તો t બરાબર cos 0 = 1, x બરાબર π/2 તો t = cos π/2 એટલે 0. તો ઇન્ટિગ્રેશન 1 થી 0 sin x dx બરાબર -dt upon 1 + t². હવે આની અંદર આ માઈનસ છે ને એનું પ્લસ કરવું હોય ને તો આને 0 થી 1 કરી દેવાનું, લિમિટ કાઢી આપણે dt upon 1 + t². કયું સૂત્ર આવશે? tan ઇન્વર્સ વાળું, એટલે આનું થશે tan ઇન્વર્સ ઓફ t. આ 0 થી 1 લગાડી દો, tan ઇન્વર્સ ઓફ 1 એટલે π/4 tan ઇન્વર્સ ઓફ 0 = 0. એટલે જવાબ કયો આવશે? π/4 લખી નાખો. ચાલો આને કોણ પડે છે યાર, મારા વિડિયોમાં ધડાકા આવે છે. ઓય મારા વિડિયોમાં ધડાકા આવે છે. ઓય કાલ્યા મારા વિડિયોની અંદર અવાજ આવે છે. તો છોકરાઓને ભણાવો તો કેમ નહીં અવાજ આવે? છોકરાઓ ના પાડે છે. લોકો કાઢી ગયા બે ડેનિયલ લોકો થાકી ગયા. આ બંને લખી દીધા હશે. પૂરા કરી દેજો ભૈયા. હવે જો છઠ્ઠો અને સાતમો બંને સેમ છે, પણ છઠ્ઠો મેં ગણાવું છું.
અને 8મો ગણાવું છું. તો છઠ્ઠાની અંદર શું છે તે આવું છે. ઇન્ટિગ્રેશન 0 થી 2 dx જો -x² છે એટલે હવે આપણે 4 ને હું અહીં રાખું -x² + x આ બેનું અંતિમ પદ હું -1/4 થાય અને હું એની અંદર +1/4 ઉમેરી દઉં. આ 1/4 ને અહીં લઈ લઈશ એટલે આ પૂર્ણ વર્ગ પદાવલી થશે. એટલે આવું થશે 0 થી 2 dx 4 + 4/4 એટલે 4 × 16 ને 1 17 એટલે 17/4 માઇનસ કોમન કાઢી લઉં x² - x + 1/4 એટલે આ પદાવલી પૂર્ણ વર્ગ થઈ. ઇન્ટિગ્રેશન 0 થી 2 dx આ શું થયું વર્ગમૂળ 17/2 નો વર્ગ માઇનસ x - 1/2 નો વર્ગ. એટલે આપણે આમાં ધારવું નથી a² - x² છે અને a² - x² એટલે 1/2a log વાળું સૂત્ર લાગશે. એટલે 1/2a એ વર્ગમૂળ 17/2 log mod નીચે માઇનસ આવશે. બરાબર. અને ઇન્ટિગ્રેશન આટલું જ લઈ લઈએ 0 થી 2 એટલે આ બે નીકળી ગયા 1/17 આ શું થશે log પેલા બે મૂકીએ 2 - વર્ગમૂળ 17/2 2 માંથી અડધો જાય એટલે 1/2 એટલે +3/2 अपन log मोटो रखिए है ना वर्गमूल में 17/2 आ शू थशे 2 - 1/2 -2 + 1/2 એટલે -2 - 2 + 1/2 એટલે 2 × 4 માંથી 1 જાય એટલે -3/2 माइनस log 0 મૂકીએ તો વર્ગમૂળ 17/2 -1/2 વર્ગમૂળ 17/2 +1/2 बराबर 1/वर्गमूळ 17 log 2 तो लसाઅમાં નીકળી જશે એટલે શું થાય વર્ગમૂળ 17 + 3 છેદમાં વર્ગમૂળ 17 - 3 માઇનસ log વર્ગમૂળ 17 - 1 અને વર્ગમૂળ 17 + 1 માઇનસ છે એટલે ભાગ્યા થાય એટલે આવું થશે log વર્ગમૂળ 17 + 3 ગુણ્યા ના છેદમાં ગુણ્યા એટલે આ ભાગ્યા થાય ને તો છેદના છેદમાં અંશમાં જાય એટલે વર્ગમૂળ 17 + 1 log m - n તો log m / n તો આ છેદના છેદમાં છે હું અંશમાં મૂકી દઉં અને વર્ગમૂળ 17 - 1 તો 1/વર્ગમૂળ 17 log હવે આ બેનો ગુણાકાર કરીએ તો 17 ને એટલે આ શું થશે 17 આનો 17 વર્ગમૂળ 17 એટલે આ 3 વર્ગમૂળ 17 એટલે 4 વર્ગમૂળમાં 17 અને 3 × 3 છેદમાં વર્ગમૂળ 17 ના 17 -3 - 1 એટલે -4 વર્ગમૂળ 17 અને 3 × 3 એટલે આવું થયું એટલે 17 ને 3 20 થશે અને 17 માંથી 3 જાય
એટલે 14 થશે. પછી 2 કોમન કાઢવાના રહેશે. ચાલો આટલું લખો. जो हजू सदरूप अरे यार बहुत फटाकड़ा चलो आनो स्क्रीनशॉट तमे लई लेजो जवाब कंईक जुदो छे एटले मारे એટલા સુધી જવું પડશે सत्तर 3 20 ने 70 3 20 એટલે 4√7 20 - 4√70 चार कॉमन काढ़ी लूँ 5 + वर्गमूल में 70 + वर्गमूल में 70 अनुबद्ध वाली गुणी लूँ 5 + वर्गमूल में 70 5 + वर्गमूल में 70 बराबर 1// वर्गमूल 70 आनो शू थे वर्ग थशे एटले 5 નો વર્ગ 25 वत्ता 5 दूनी 10 वर्गमूल 70 वत्ता वस्तु वत्ता 70 आ 25 - 70 70 में 10 27 27 ने 5 ना 7 ने 5 12 1 વધ્યો 42 વત્તા 25 માંથી 7 જાય એટલે 5 ને 3 8 હજુ કોઈક જવાબમાં આગળ જઈએ તો 2 કોમન નીકળી જાય 21 5 वर्गमूल 70 ना छेदमां उड़ी जशे एटले 4 आ एक्जेक्ट जवाब तमारो पाछळ जो आवेलो छे
ચાલો હવે 8મો જોઈએ. वन થી 2 1 upon x minus 1 upon 2x square e raised to 2x into dx. આપણે આમાં 2x બરાબર p ધારતા તો x dx બરાબર dt બરાબર. હવે x બરાબર આના ઉપરથી x બરાબર t/2 तो dx बराबर dt अपन t/2 આવું થશે બરાબર. હવે આપણે લિમિટ બદલી નાખીએ. ચાલો x બરાબર 1 t બરાબર 2 x બરાબર 2 તો t બરાબર 2 ગુણી 4 એટલે ઇન્ટિગ્રેશન 2 થી 4 1 upon x એટલે 1 upon t/2 minus 1 upon 2 t square by 4 અને e raised to t અને dx બરાબર dt upon t/2. ओ सॉरी हाँ आ तो 2 dt ने आ बोल करिए આપણે 2 dx बराबर dt तो dt/2 तो dt/2 dx बराबर बस. હવે તો इंटीग्रेशन ऑफ 2 થી 4 2 upon t माइनस आ બે ઉડી જશે એટલે 2 ઉપર આવશે 2 upon t સ્ક્વેર 1/2 બાર મૂકી દઈએ ઇન્ટુ dt અને e રેઝ ટુ t ઇન્ટુ dt. ફરીથી બે કોમન કાઢીને ઇન્ટિગ્રેશન 2 થી 4 1 upon t minus 1 upon t square into e raised to t into dt. 2 થી 4 1 upon t plus d by dt of 1 upon t into e raised to t into dt. तो आ શું થશે સંકલન f of x plus f dash of x into e raised to आ तो 1 upon t e raised to t અને 2 થી 4 એટલે 4 મૂકો 1/4 e raised to 4 1/2 e raised to 2 બસ આ જવાબ. આને કોમન કાઢવાનું હોય તો 1/2 કોમન કાઢી લેવાય, બીજું કંઈ નહીં, અને સ્ક્વેર કોમન કાઢી લેવાય બરાબર. એટલે જવાબ પ્રમાણે આપણે જોઈ લઈએ. બસ સ્ક્વેર કોમન કાઢેલા છે, આપણે જરૂર નથી બરાબર લખી નાખવાને.
ચાલો હવે એક નવમો હું બતાવી દઉં છું, આને સ્ક્રીનશોટ પાડી લેજો. वन बाई थ्री थी वन एक्स माइनस एक्स क्यूब रेस टू वन थर्ड अपन एक्स रेस टू 4 इंटू dx. आ एक सिंपल है पण परीक्षा में आ जाए ने तो बधा टेन्शन में आई जाए. जो 1/3 थी 1 आमा एक्स रेस टू 4 है तो हूँ एक्स क्यूब कॉमन काढूं छूँ, पण अहींया 1/3 है એટલે જેવો एक्स क्यूब बार मूकवा जईश ने तेवो एक्स थई जशे. એટલે अहींया मारे तो एक्स ज बार आवशे, पण मैं एक्स क्यूब कॉमन काढे एवुं कहेवाय. હવે एक्स क्यूब कॉमन काढे तो अहींया तो एक्स है એટલે अहींया 1/x² थाय અને आ -1 અને रेस टू 1/3 अपन एक्स रेस टू 4 इंटू dx એટલે एक एक्स निकली जशे. इंटीग्रेशन 1/3 थी 1 1/x² -1 रेस टू 1/3 अपन x³ इंटू dx आउं थाय. હવે આનું વિકલન શું થાય તમે વિચારો. 1/x² -1 નું વિકલન શું થાય? આનો dy/dx કરું તો 1 એટલે x રેસ ટુ -2 કહેવાય. x રેસ ટુ -2 તો ઘાત x રેસ ટુ -3 x રેસ ટુ -2 અને આ dy/dx આનો કરવાનો છે -1. આનો તો 0 થશે. ઘાત ગુણાંકમાં एक घात ओછી એટલે x રેસ ટુ -1/3 એટલે -2/x³ થાય. -2/x³. તો આ dy/dx નું આનું ગોઠવવું હોય તો આપણે -12 મૂકવો પડે. એટલે આવું થાય કે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1/3 થી 1 1/x² -1 રેસ ટુ 1/3 અને આ dy/dx ઓફ બગડું પણ નથી આની પાસે એટલે -1/2 લઈ લઉં અને હું આને ડાયરેક્ટ જ આની જગ્યાએ આ મૂકી દઉં 1/x² -1 ઇન્ટુ dx. તો -1/2 ઇન્ટુ આ શું થઈ ગયું f(x) રેસ ટુ n ઇન્ટુ f' ઓફ x એટલે f(x) રેસ ટુ n + 1 એટલે 1/x² -1 1/3 + 1 1 + 1/3 3 × 3 ને 1 4 એટલે 4/3 4/3 અને 1/3 થી 1 ઇઝ ઇક્વલ ટુ -1/2 કિંમત મૂકી દઈએ 1 તો 1 - 1 એટલે 0 થઈ ગયું. આ એટલે એ મૂકવાનો સવાલ નથી. 3/4 આ મૂકી દીધા એટલે 1 મૂકીએ તો 0 થઈ જાય છે. એટલે 1/3 મૂકું તો 1/3 મૂકું 1/9 એટલે 9 1/9 એટલે 9 - 1 એટલે 8 8 રેસ ટુ 4/3 बराबर है. तो -3 રેસ ટુ 4 દુ 8 અને -8 નો એટલે -2 નો 4 ઘાત આવું થાય ને. -2 નો ઘન ગુણ્યા 4/3 એટલે -3/8 અને 2 નો 4 ઘાત એટલે કેટલા થાય -16 એટલે 4 દુ 8 દુ 16 એટલે માઇનસ પ્લસ અને 3 દુની 6 એટલે +6 જવાબ આવે.
ચાલો લખી નાખો. ચાલો અને એક છેલ્લું છે, તમે ઇન્ટિગ્રેશન કરી દેજો ખંડસ્વ સંકલનની રીતે, પછી જે જવાબ આવે એનો એફએસ ઓફ એક્સ કરી દેવાનો, બરાબર? એટલે એક તમારે ગણવાનું રહેશે. ચાલો આજે એટલું જોઈએ. થેન્ક યુ. કાલે પાછું બીજું જોઈશું. સ્ક્રીનશોટ પાડી લેવો.